આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો જિલ્લા બહાર પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો જ્યારે વધારાના વાહનો જમા કરવામાં આવશે। જ્યારે મિત્રો પેટ્રોલ ડીઝલ બચાવવા ગુજરાત સરકારે કચેરીઓને આપ્યા 11 કડક આદેશ। કુદરતનો કરિશ્મા કે ખેડૂતની કમાલ, જ્યારે અમરેલીના ધારીમાં એક જ આંબાના વૃક્ષ ઉપર પાકે છે 14 પ્રકારની કેરીઓ। તમે તમારી જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર। હાલ અત્યારે મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી જ્યારે સરકારે દ્વિચક્રી સનેડા માટે વાહનની 25,000 રૂપિયાની સહાયમાં કર્યો છે વધારો। 5 દિવસમાં મિત્રો બીજી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા જ્યારે અમદાવાદમાં પ્રતિ લીટર 90 પૈસા વધતા પેટ્રોલ 98.35 રૂપિયા અને ડીઝલ 94.19 રૂપિયાએ પહોંચ્યું। દર્શક મિત્રો, આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરતા જાજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, સરકારી કચેરીઓ બાદ હવે પોર્ટલે પણ લોકોને ધક્કે ચડાવ્યા। મિત્રો, સરકારની ડિજિટલ યોજના શરૂઆતમાં જ ફ્લોપ જોવા મળી। વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક ઉપર પોલીસનો પ્રહાર જ્યારે 10 કિલો હાઇબ્રિડ ગાંજાના કેસમાં વધુ 2 શખ્સની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો જ્યારે 80 થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી। અમદાવાદમાં મિત્રો સાયબર ફ્રોડ જોવા મળ્યું જ્યારે ગરીબોના નામે 100 થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો જ્યારે એકની ધરપકડ, 5 લોકો ફરાર। અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપ ઉપર નો સ્ટોકના બોર્ડ લાગ્યા જ્યારે કેરબા લઈને લાઈનમાં ઊભા રહ્યા ખેડૂતો। ત્યારબાદ મિત્રો વિદેશ પ્રવાસ અને રેલીઓનો ખર્ચ ગરીબો પાસેથી વસૂલાય છે જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારા મુદ્દે કોંગ્રેસનો કટાક્ષ આવ્યો સામે। હવેથી ફરી એકવાર જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે જ્યારે 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ। જામનગરમાં મિત્રો સરકારી ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડ રૂપિયાનું ચેક કૌભાંડ આવ્યું સામે જ્યારે કરાર આધારિત કર્મચારી સામે નોંધાઈ ફરિયાદ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રાજકોટમાં 15 વર્ષની કિશોરી ઉપર 7 શખ્સનું દુષ્કર્મ જોવા મળ્યું જ્યારે સોશિયલ મીડિયા થકી સંપર્ક કર્યો અને બહેનપણી સામે પણ ફરિયાદ નોંધાઈ। ત્યારબાદ મિત્રો અમદાવાદના નવરંગપુરાની યુવતીની 4 થી વધુ ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ, ત્યારબાદ નોંધાઈ ફરિયાદ। મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે યુપી 48 ડિગ્રીમાં શેકાયું જ્યારે દિલ્હીમાં 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ગરમ દિવસ જોવા મળ્યો। મિત્રો, રાજસ્થાન મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જ્યારે ભારતમાં 22 થી લઈને વધુ શહેરો 45 ડિગ્રીમાં ભડથું બન્યા। મિત્રો, નવજીવન સુધી ત્રસ્ત ઉત્તર ભારતમાં હીટ વેવનો હાહાકાર જોવા મળ્યો જ્યારે મિત્રો હવે કેરળમાં 1 જૂનના બદલે હવે 26 મેના રોજ ચોમાસું બેસી જશે જ્યારે દેશમાં એક સપ્તાહ બાદ વહેલા વરસાદનો વર્તારો પણ જોવા મળશે। ત્યારબાદ મિત્રો દરિયામાં નાખેલા કેબલ ઉપર ટેક્સ આપો નહીં તો મિત્રો ઇન્ટરનેટ ઠપ કરી દઈશું, ઈરાનની ધમકીથી દુનિયાભરમાં ફફડાટ જોવા મળ્યો। હવેથી મિત્રો ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટમાં ચેડા કરવી અશક્ય જ્યારે હાઈટેક સુરક્ષિત કરવામાં આવી। જ્યારે મિત્રો આજથી વિદ્યાર્થીઓને આપનારી માર્કશીટમાં લગાવેલા બારકોડને સ્કેન કરી સરકારી પોર્ટલ ઉપર સરખાવવાની તત્કાળ ચેક કરી શકાશે। મિત્રો, ગુજરાતના લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અમૂલ ડેરી તરફથી ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા જ્યારે મિત્રો અમૂલે દૂધના ખરીફ ભાવમાં પ્રતિ કિલો ફેટ ₹10 રૂપિયાનો માપદર વધારો કરવાની જાહેરાત કરી અને આ નિર્ણયના પગલે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે અને મોંઘા ઘાસચારાની વચ્ચે મિત્રો તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ભારતમાં નિયમો બદલાયા જ્યારે નાગરિકતા મેળવવા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 18 મે 2026ના રોજ સત્તાવાર નોટિફિકેશન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે જો મિત્રો ભારતની નાગરિકતા જોઈતી હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ મિત્રો ફરજિયાત પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે અથવા તેની વિગતો જાહેર કરવી પડશે। ત્યારબાદ મિત્રો નેટ પેપર લીક મામલો આવ્યો સામે જ્યારે ગાંધીનગરમાં ઉપવાસ ઉપર બેસે તે પહેલા જ NSUI કાર્યકરોની અટકાયત કરવામાં આવી।
વડોદરામાં મિત્રો LCB નો જોરદાર સપાટો જોવા મળ્યો, જ્યારે જાંબુઆ નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, જ્યારે એકની ધરપકડ કરવામાં પણ આવી. અમદાવાદના સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી, જ્યારે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે તૈનાત. મિત્રો હવે જોઈ લઈએ ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર. મિત્રો હવામાન વિભાગે અમદાવાદના ડાયરેક્ટર AK દાસે જણાવ્યું છે કે મિત્રો આગામી 7 દિવસો માટે એટલે કે 19 થી લઈને 25 તારીખ સુધીની આગાહી મુજબ હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે, જ્યારે આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ મિત્રો વન નેશન વન ઇલેક્શન પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો 3 દિવસીય ગુજરાત પ્રવાસ. મિત્રો રાજકીય પક્ષોના વિચાર સાંભળશે. ભારત અને યુરોપના સંબંધોનો સુવર્ણ યુગ આવ્યો, જ્યારે નોર્વે $100 અબજ રોકાણ કરશે. ઉત્તર પ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતા 10 લોકોના થયા મોત. મિત્રો આ ભયાનક ટક્કરમાં વેનના કુરચા ઉડ્યા, જ્યારે મિત્રો પ્રવાસીઓની બૂમાબૂમથી લોકો દોડી આવ્યા. કોલકાતા પોલીસ પણ જેનાથી ધ્રુજતી હતી તે ડોન સોના પપ્પુ જેલ ભેગો જોવા મળ્યો, જ્યારે 10 કલાક પૂછપરછ બાદ ઈડીની મોટી કાર્યવાહી શરૂ. જરૂર પડે તો મિત્રો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો, જ્યારે સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી. ત્યારબાદ મિત્રો જજ વિરુદ્ધ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ ભારે પડી, કેજરીવાલ સહિત આપ નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ નોટિસ. હવેથી મિત્રો સમુદ્રમાં વધશે ભારતની તાકાત, કારણ કે 70,000 કરોડની મેગા સબમેરીન ડીલથી ચીન અને પાકિસ્તાનની ઊંઘ હરામ જોવા મળશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઈંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PM નરેન્દ્ર મોદીની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, જ્યારે બેંકોને કડક આદેશ પણ આપવામાં આવ્યો. ત્યારબાદ મિત્રો ફાર્મસી એપ્સ અને VS મેડિકલ સ્ટોરનો જંગ જામશે, જ્યારે 20 મેના રોજ એટલે કે આજે 12 લાખથી વધુ રિટેલની હડતાલ ઉપર જોવા મળશે. ગુજરાતના દરેક દર્શક મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પેટ્રોલ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા, જ્યારે અત્યાર સુધી પેટ્રોલમાં માત્ર 20% સુધી ઇથોનોલનું મિશ્રણ કરાતું હતું, પરંતુ જો કે હવે નવા નિયમ મુજબ મિશ્રણ 30% સુધી વધારવાની મંજૂરી આપી દેવાઈ. મિત્રો હવે જોઈ લઈએ આજના છેલ્લા અને મહત્વના સમાચાર. મિત્રો દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા તેમજ કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ ઉપર સરકારની સ્પષ્ટતા કરવામાં આવી અને કહ્યું આવી કોઈ યોજના નથી.